જમ્મુ કાશ્મીરના ગુલબર્ગમાં ગોંડોલા કેબલ કારમાં ટેકનિકલ ખામી સર્જાતા જ અનેક પ્રવાસીઓ અધવચ્ચે જ હવામાં લટકાયા છે। મહિલાઓ અને બાળકો સહિત અનેક પ્રવાસીઓ હવામાં ફસાઈ ગયા। ભારે ગભરાટનો માહોલ થયો। લગભગ 300 જેટલા સ્થાનિક અને બહારના પ્રવાસીઓ કેબલ કારમાં ફસાઈ ગયા। સેના, પોલીસ અને ફાયર બ્રિગેડ મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરી હતી। વાતાવરણ અચાનક જ બદલાઈ ગયું અને વાતાવરણ બદલાતા જ 300થી પણ વધુ જે મુસાફરો હતા આપ જોઈ રહ્યા છો ફસાઈ જાય છે અને ફસાતા તાત્કાલિક સેનાએ પણ રેસ્ક્યુ કર્યું, ઓપરેશન પાર પાડ્યું। 300 જેટલા લોકોને અહીંયા બચાવવામાં આવ્યા છે। કાશ્મીર ગુલબર્ગમાં પ્રવાસીઓ અધવચ્ચે જ ફસાઈ ગયા આપ જોઈ રહ્યા છો। હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે, કોઈ પણ જાનહાની હાલમાં થઈ નથી ગુલબર્ગમાં, કારણ કે સિઝન છે, પીક સિઝન છે, પ્રવાસીઓ જાય છે। આવી સ્થિતિની વચ્ચે વાતાવરણ જે બદલાયું છે એના કારણે આ ગોંડોલા કેબલ અધવચ્ચે જ બંધ થઈ ગયો, જેના કારણે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી।